કોઈ પણ ગીત હોય, ગરબો હોય, ભજન હોય, ટૂંકમાં સંગીતને લગતું તમે કોઈ પણ વગાડતા હોય, પછી પ્રાર્થના પણ હોય, જે આપણે તાલ સાથે વગાડતા હોઈએ, તો એમાં મ્યુઝિક આપણે કેવી રીતે સેટ કરવું એના માટેનો એક સ્પેશિયલ વિડીયો અથવા તો સિરીઝ એમ કહીએ કે આપણે ચાલુ કરી છે. તો મારી સાથે રહેજો શરૂઆતથી અંત સુધી. હરેશ પ્રજાપતિ શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી આપ સર્વેનું સ્વાગત કરું છું. ખૂબ જ સુંદર ટૉપિક છે, ઘણા મિત્રોની ફરમાઈશ હશે, તો આજે એ વસ્તુને આપણે શક્ય હોય તો દરેક વસ્તુનું હું અલગ અલગ બતાવવાનો પ્રયત્ન કરવાનો છું કે ગરબામાં મ્યુઝિક સેટ કરો, કારણ કે ગરબાનો તાલ અલગ આવે છે, ભજનનો તાલ મોટાભાગે અલગ આવતો હોય છે, આરતીમાં કેવી રીતે મ્યુઝિક સેટ કરવું, ટૂંકમાં બધું જ તમને કોઈ પણ વસ્તુ જ્યારે તમે વગાડતા હોય, પ્રાર્થના વગાડતા હોય ઇવન, તો એમાં મ્યુઝિક સાથે તમે કેવી રીતે વગાડી શકો એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાના છીએ. વચ્ચે છોડી ના દેતા, નહીં તો ખ્યાલ આવશે નહીં. કોઈ પણ મારી લિંક તમને ના મળતી હોય તો મને વોટ્સઅપ કરજો 70 43 87 20 78. આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરજો. મારી લિંક તમને ના મળતી હોય તો ચોક્કસ મળશે. આજે આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ ગરબાથી. પહેલાં ગરબો એકદમ ઇઝીમાં ઇઝી તાલ છે. જે લોકોને મ્યુઝિક બેસાડવામાં ખૂબ મુશ્કેલી પડે છે, તકલીફ પડે છે, વગાડતા આવડે છે પણ મ્યુઝિક સેટ નથી કરી શકતા, તો એના માટે શરૂઆત ક્યાંથી કરાય? તો શરૂઆત ગરબાના તાલથી જ કરાય. ગરબાનો તાલ જે છે એ ખૂબ જ સિમ્પલ અને સોબર તાલ છે. એની સાથે સેટ થવું એ આપણને ઇઝી પડશે ને જેમ સરળથી કઠિન તરફ જઈએ તો શીખવાની પણ મજા આવશે, તમને કંટાળો પણ નહીં આવે. તો સૌથી પ્રથમ આપણે ધારો કે ગણપતિ લઈએ છીએ, તો આ ગજાનન ગણપતિ, હા ગણપતિ આવ્યો બાપા લઈએ ધારો કે, તો આ આપણી સ્થાયી થઈ. હવે અંતરું જે છે એ ઉપરથી આવે છે, એમાં આ સ્વરો આવે છે. ઓકે, તો સૌથી પ્રથમ તો મેજર સ્કેલ થયો, બરાબર. આપણે આ સા લઈએ છીએ ત્રીજી કાળીનો, તો આ ગ થશે. માઇનોર એટલે કે કોમળ ગ. આ પ મંદ્ર સપ્તકનો લીધો છે મેં. આ કોડ પણ તમે આપી શકો, પણ આ કોડ આપણે ઉપાડવાનું અહીંથી સ્ટાર્ટ થાય છે, એટલે આ કોડ આપણે સૌથી પ્રથમ કોડ વિશે જોઈ લીધું. હવે ધારો કે તાલ સાથે આપણે એને મ્યુઝિક સેટ કરવાનું છે, તો આપણને ખબર છે સ્વરો આવે છે, આ બધા જ સ્વરો આમાં આવે છે, બરાબર. રૂટીન આ અહીંયા ટચિંગમાં આવે છે, પણ રૂટીન આ સ્વરો આવે છે. તો આટલા સ્વરોને આપણે ઉપયોગમાં લઈને મ્યુઝિક સેટ કરવાનું છે. એ પહેલાં તમને તાલ સાથેનું નોલેજ હોવું જોઈએ. તો તાલ કયો છે? ગરબાનો તાલ. ગરબાના તાલના શબ્દો કયા છે ખબર ના હોય તો ધીન્ના કત્તા, તિન્ના કત્તા, બરાબર. કેટલા માત્રા થઈ? 4 માત્રા થઈ. જુઓ, ધીન્ના કત્તા, તિન્ના કત્તા, ધીન્ના કત્તા, તિન્ના કત્તા. તો એક માત્રામાં હું 2 સ્વરો લઉં છું. આમ 8 શબ્દો છે. ધીન્ના કત્તા, તિન્ના કત્તા, બરાબર. તો ધીન્ના કત્તા, તિન્ના કત્તા, ધીન્ના કત્તા, તિન્ના કત્તા. આ બીટ પકડો. ધીન્ના કત્તા, તિન્ના કત્તા. શું કરું છું? તાલ સાથે ધીન્ના કત્તા, તિન્ના કત્તા, ધીન્ના કત્તા, તિન્ના કત્તા. એક રસ્તો સીધામાં સીધો આ છે, બરાબર. જેમ જેમ તમને આ રીતના પ્રેક્ટિસ થતી જાય એ રીતે પછી તમે તાલ સાથે મગજમાં તાલનું અને વાદનનું, હું આ રીતે એક મ્યુઝિક વગાડું તાલ સાથે, ધીન્ના કત્તા, તિન્ના કત્તા, ધીન્ના કત્તા. તો આ સુધી તાલ સાથે મેં મેચ કર્યું. તો તમારે શું કરવાનું છે? સૌથી પ્રથમ તાલને માઇન્ડમાં ઉતારવાનું છે.
એ માઇન્ડમાં તમારા તાલ ઉતરશે. હું જ્યારે તાલનું તમને તાલ સાથે વગાડીને જ્યારે લઈશ ત્યારે વધારે ખ્યાલ આવશે. આ તમને સિમ્પલ નોલેજ આપું છું, એટલે નેક્સ્ટ વિડીયોમાં તમે તાલ વગાડવા માટે એકદમ તૈયાર થઈ જાઓ એટલા માટે. તો સૌથી પહેલું 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. નંબર 1, તમને જેમાં મ્યુઝિક આપવું છે એ વગાડતા આવડવું હોવું જોઈએ, ગીત ગરબો કે ભજન. નંબર 2, એમાં જે તાલ આવે છે એ તાલનું નોલેજ તમને હોવું જોઈએ, એની માત્રા, તાલી, ખાલી, વિભાગ આ બધું નોલેજ હોવું જોઈએ. જો ના હોય તો મને કોમેન્ટ્સ કરજો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ બધું સાથે લઈશું. 3, બીટનો ખ્યાલ હોવો જોઈએ. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે 4 માત્રાનો તાલ છે. તો મેં તમને જેમ બતાવ્યું, ધીના કથા ધીના કથા, આ રીતના પણ મ્યુઝિક લઈ શકીએ. ધીના કથા ધીના કથા ધીના કથા ધીના કથા. ઓકે, તો આટલી વસ્તુનો તમારે ખ્યાલમાં રાખવાનો છે. નેક્સ્ટ ટાઈમ આ વિડીયો જો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ ખાસ કરજો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એમાં શું શું ઉમેરી શકીએ એ વસ્તુનો મને ખ્યાલ આવે. કારણ કે મને ખ્યાલ ના આવે કે તમને શેમાં તકલીફ પડે છે. મેં તમને 3 મુદ્દા બતાવ્યા. નંબર 1, ગીત વગાડતા આવડવું જોઈએ. નંબર 2, તાલની ખબર હોવી જોઈએ. નંબર 3, બીટનો ખ્યાલ હોવો જોઈએ. એ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો મને કોમેન્ટ કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરીશું, તાલ સાથે વાગશે, તાલ સાથે કેવી રીતે મ્યુઝિક સેટ કરવું, આ નેક્સ્ટ વિડીયોમાં ગરબો લઈશું, એના પછી લઈશું પ્રાર્થના, એના પછી ભજન. ટૂંકમાં બધું જ આવી જશે આપણી લગભગ 8-10 વિડીયોની સિરીઝમાં. તો ત્યાં સુધી મારી સાથે બની રહે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવા જે છે એ લોકો સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો જેમને મ્યુઝિકનો શોખ છે. તો આવજો, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી રાહ જોજો. ગુડ બાય, ગુડ ડે.